જણ બાઈ અહીં અવરાહવરું બાંધવાનું બાનું દઈને વહી ગઈ હતી. 1.5 વર્ષ થયું. વિહામણે એને બા એને ભાઈ ને એને માં લઈ ગયા હતા. મતલબ તમારા છોકરાની વહુ? હા. હા. અને આ એ નવો પપ્પો થાય ને, હા હા. એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે. અને આ મારા ઘરવાળા એ ક્યાંક હંગરીને રાખી. હા. અને છોકરો કરી નાખ્યો. બાળકનો જન્મ થઈ ગયો? હા. તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો જોરદાર તમારા માટે નવા સમાચાર લઈને આવી ગયો છું. મિત્રો આજે ચોટીલાના જે જયાબેન જે છે તે મનસુખ રાઠોડ સાથે વાત કરે છે. મિત્રો એ વાત સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો. હાલો. હાલો. હા બોલો. મનસુખભાઈ બોલો? હા. હું ચોટીલાથી જયાબેન બોલું. ચોટીલાથી જયાબેન બોલું. જયાબેન કઈ સમાજમાંથી? આપણે દલિત સમાજના. બોલો જયાબેન. આમાં થોડીક ભાઈ તકલીફ પડી હતી. બધાય કે આના સિવાય કે મનસુખભાઈ ને વાત કરો કે હું થાય છે એમ. શેની તકલીફ પડી? હા એ હું ચોટીલામાં હારે છો વાઘેલેમાં. હા. કોર્ટ મેરેજ થયેલા હે મારા. 15 વર્ષ થયા. 16મું વર્ષ બેઠું. ઓહ. મારા પેલા બીજે લગ્ન થઈ ગયા હતા ને મેં લગ્ન કર્યા. મારા 2 છોકરા હતા. મોટો છોકરો મારા ભાઈના ઘરે રાખ્યો હતો ને નાના ને હારે લઈને આવી હતી. તો ઈ મોટો છોકરો ભાઈને ઘરે હતો એને ઈ છોકરાના એને લગ્ન કર્યા ઈ છોકરાએ. તો અહીં રોકાવા આવ્યો. મારી સાસરીમાં નોકરી છૂટી ગઈ ને તો વહુ કે 2 મહિના રોકાવા જાય નહીં. 2 મહિના આવી રોકાવા. પછી એને મારા ઘરવાળા રે આડા સંબંધ થઈ ગયા. કોને? છોકરાને બાઈને. તે ઈ જણ બાઈ અહીં અવરાહવરું બાંધવાનું બાનું દઈને વહી ગઈ હતી. 1.5 વર્ષ થયું. વિહામણે એને બા એને ભાઈ ને એને માં લઈ ગયા હતા. મતલબ તમારા છોકરાની વહુ? હા. હા. અને આ એ નવો પપ્પો થાય ને, હા હા. એટલે ઈ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે. અને આ મારા ઘરવાળા એ ક્યાંક હંગરીને રાખી. હા. અને છોકરો કરી નાખ્યો. બાળકનો જન્મ થઈ ગયો? હા. 6 અરે. મહિનાનું છોકરું થયું. હા. તઈ મને ખબર પડી. અને મમ્મી ને ઘરે ગઈ ને હું તઈ ઈ કે અમને શું છે ઈ કે તારી હાહુ ને તારા હાહરા ને ખબર છે કે તારા હાહુ ને તારા હાહરા ઈ કે દવાખાને ગયા તા બાળકનો જન્મ થયો. અરે. વરસ દિવાળી વાતના એમ કે કોલસાન ડેલો કર્યો છે કે ધરમપુરમાં. મેં હું સૌ મને એમ કે. એટલે આ તમારો તમે જે આ લવ મેરેજ કર્યા હતા એને? હા. ઈ વાઘેલા કે હું હા વાઘેલા છે. કોલસાનો ધંધો કરે છે. તો મને કે ડેલો કર્યો છે હું નેજ છું એમ કરીને ઓલી બાઈ ભેગા રહેતા હશે. છોકરાને બહુ ભેગા? હા. આવું બધું થયું. હું કહું મને કઈક જવાબ દ્યો મારું હું એમ. તો ઈ આદમી કઈ જવાબ દેતા નથી. ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી. મારા હાહરા ને કોઈ લોકો. તમારા હાહરા ઈ ક્યાં રહે છે? ઈ આપણે ચોટીલા મફતિયામાં દૂધેલી રોડે. અને તમે ક્યાં રહ્યો છો? અમે આપણે આ કોટર બન્યા ને આવાસના. હા ને. એમની પાસે તમારો છોકરો મોરો હોય છે થોડો? છોકરો નબળો હોય છે થોડોક એમ બોલે? ના એટલે બોલતો નથી બાજતો નથી. મારા ભાઈ ને ઘરે જ છે. ઈ પાછો ન્યા જ વયો ગયો. આ બધું થયું. આ તો બાઈ એમ કેતી કે તમે એકલા રહ્યો છો? ના નાનો છોકરો છે ને હું હારે લઈને આવી હતી. મારે ભેગો છે. ઠીક. એને પથરી થઈ ગઈ હતી. કિડની ની તકલીફ છે. મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે અમે આમાં કઈ ન કરીએ. હા એમાં કઈ ન થાય. એનું કારણ છે એમાં કાયદામાં જોગવાઈ નથી. કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદાને ન લેવા દેવા? પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ. છોકરાનું છૂટું નથી મારું નથી ને બીજી બાઈ કરી લે છોકરું થોડું કરી શકતા એમ. તમે આખી વાત સમજ્યા નથી. પણ કાયદો થોડો કે છે. ઈ તો ઈ બાઈ ની ઈચ્છા છે નાની હારે કર્યો. ઈ તો તમારું ઘર ફૂટે ઘર ગયું. આવું છે તો શું કરવું હવે. જો ઈ 1 વર્ષથી તો આવતા નથી. નવરાત્રીમાં આવ્યા હતા. પછી એને તો આવે અત્યારે ઈ જે છોકરી તમારા છોકરાની વહુ છે ઈ અત્યારે એની ભેગી જ છે હજી? ના એને ભેગી નથી રે. હમણાં દિવાળી ઉપર એની ભેગી હતી. આનો ફોન સ્વિચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ. ઈ ક્યાં રહેશે ઈ મને ખબર. મારો ખુદ નો ઘરવાળો ક્યાં રહેશે ઈ ખુદ મને ખબર નથી.
આ તો ગોતી ગોતી ગઈ ને તો પાનના ગલ્લા વાળા ને ભાઈ એમ કીધું કે અહીં કાયમ 10 વાગે કે ફાંકી ખાવા આવે છે. તો ત્યાં ગયા ને ભાઈએ ફોન કર્યો ને તો કે ઈ ભલે મરી જાતી કે હું નહીં આવું, તમે બંધ કરીને વ્યા જાવ. રાત થઈ હું ત્યાં ધરમપુરમાં એકલી. પછી પોલીસ સ્ટેશન ગઈ તો વળી ભાઈએ લોકેશન કાઢ્યું ને વાકલ ગામમાં કેસ છે. હું ગઈ ને તા તો ઓલી લઈને મોકલાઈ દીધી. અડોશી પડોશી બધા કે કઈ ભેગા રહેશે, છોકરું છે કે નાનું. ઈ તમારા આગલા ઘરનો છોકરો છે ઓલો જ્યાં લઈ ગયો ભાઈ? હા. એટલે ઈ આ તમારી ભેગા રહેવા આવ્યા છે? ઈ રાજકોટ વયા ગયા ને, અમદાવાદ નોકરી હતી, છૂટી ગઈ નોકરી તો ઈ રાજકોટ ગયા. તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો. તો મેં એમ કીધું બેટા હું 5000 મોકલું મકાન ભાડું લઈને તમે રહ્યો કીધું. જૂના ઘરનો છોકરો? હા. તો ઈ ઓલી એમ કીધું છે કે અત્યારે માં દે પછી કે 2 મહિના ની આપણે રોકાવા જાય. પછી હારા હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું. કાંઈ હતા ને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બધા મોકલ્યા ને તઈ મને ખબર પડી. ખબર મને પડી ને એટલે બાઈ માથા ની તને તાર બાયડી પાસે હવે નો જવા દો. એટલે ભાઈ હલવાઈ ગયો. હા. કરોડિયો ઝારમાં આવી ગયો. એટલે ઈ ધ્યાન જ ઘર બાજુ નથી દેતા, નહીં ઘરમાં રૂપિયો દેવાનો, નહીં ઘરે આવવાનો, કોઈ વસ્તુ જ નહીં એમ. પણ બેન આ પ્રેમ છે ને, તમે પ્રેમ કર્યો પછી જે પ્રેમ કરવા વાળા છે ને પ્રેમ એવું નતું. આ યાને પેલી બાઈ હતી ને એને તકલીફ હતી વાલની. ફેફસા પતી ગયા હતા ને વાલની તકલીફ હતી. એટલે એની બાઈએ નાને બે થઈને કરાવ્યું છે મારું કે તને દુઃખ નહીં દે, તને હાચવશું ને તાર છોકરાને હાચવી લઈશું. બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ. કઈ બાઈ ને? ઈ આનું ઘરવાળો તો પેલી બાઈ હતી ને ઈ કોક મફતિયામાં જ રહેતા હતા. ઈ આપડી સમાજની છોકરીનું ઘર માંડ્યું હતું ભાઈએ. અને એને 3 છોકરીઓ થયું. આ બીજો ભાઈ ભરવાનો હતો ને ઈ નથી તો 3 છોકર. હા. જે આની પછી ઓલી જૂની પત્ની બીમાર વાળી હતી ઈ ક્યાં છે? હા એની જ વાત હું કરું છું. ઈ ભરવાડનો ભાઈ હતો ને એને લઈને વયો ગયો. એને બેન સેટિંગ જ હશે તો જ મારું કરાવ્યું હોય ને એને. તે સમજાઈ ગયું. વાલની બીમારી નહીં હોય પણ હવે બીજી બીમારી ઉપડી ગઈ. હા એટલે ઈ કે ના વાલની બીમારી તો હતી જ. તો મને મારા હાહુ ની કહેતા હતા ઈ કે અમારે કાંઈ નથી 2 માણસ ને હું 5 વર્ષમાં ડોક્ટરે એમ કીધું કે હું 5 વર્ષમાં મરી જાય છે કે એને એક છોકરો હતો તો કે આને હાચવી લઈ જાય તું ને એવી રીતના થઈને મારું કરાવ્યું હતું. તમારું કયું ગામ છે? રાજકોટ. માવતરનું ગામ? માવતરનું ગામ રાજકોટ, માર્કેટ યાર્ડ પાસે રહે છે. તમે? આમ હું જૂનું ગામ હરેંડા. હરેંડા કોની છોકરી? બધાભાઈ. બધાભાઈ? હા. ભલાભાઈ ને ઓળખો? ભલા લાખા પરમાર? સોયલિયા. સોયલિયા? હા. ના ના એન ભાઈ ની છોકરી. મારા બાપુ ની વર્ષોથી રાજકોટ રહે છે. ઠીક છે નહીં અત્યારે, મા બાપ ગુજરી ગયા હે તમારા? હા. ભાઈ ની છે કે નથી? ભાઈ એક જ છે. ઈ ગરીબ છે બચારો. કાંઈ તો હવે આપણે આ તમારું જે કઈ જે સીનારવી લીલા છે એ આપણે વાયરલ કરવી છે કે કેમ કરવું? કરી જ નાખો વાયરલ તો ખબર પડે નહીં. આ શું કે આ લોકોને બધાનો સપોર્ટ, મારા હારાનો સપોર્ટ છે, મારા હાહુનો, એના ભાઈઓ 2, એના મા બાપ બધાને ખબર છે. હું ને ગઈ તો અમુકનું મને એમ કીધું એની માએ કે તારું હવે કાંઈ ન આવે. એને તો કે છોકરું થઈ ગયું ને 100 મહિનાનું હોત થઈ ગયું. પણ છોકરાની વહુ વારે થોડું એવું કરે. છોકરાની વહુ આવું એમ નહીં. એને આમ બાયડી જ બદલાવી હોય તો કોકની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને. એમની તો હવે તમે અહીંયા ચોટીલાની કોર્ટમાં 125 ને એવું દાખલ કરે, વડે 144 દાખલ કરજો BNSS ની કલમ ખોરાકીની તો મૂકી દે. પણ આ લોકોએ આવું કર્યું એને કાંઈ ન થાય. એમાં તમે મુદ્દો નથી સમજ્યા બેન. ઈ કેસ થાય પણ કોણ કરે? ઈ કેસ કોની પાસે કરી શકે? તમે આ કેસ કરો એમાં તમે કહી શકો. તમે જે આ 144 કરો ને, આ જે BNSS 144 ખોરાકીનો કેસ, એમાં તમારા બધા એવિડન્સ રજૂ કરવાના કે ભાઈ મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે ને ઈ બાળક છે જન્મ્યું એના નામ, એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં ડિલિવરીમાં. હાર્દિક વાઘેલા, આપણે ઇન્સ્ટાગ્રામ માં હાર્દિક વાઘેલા નામની આઈડી બાઈની છે, છોકરાની ડીપી મૂકી છે. હા પણ એટલે ઈ છોકરાનું બાળક થયું એટલે ત્યાં બાપનું નામ લખાવવું પડે ને.
હા તે લખાયું જ છે. ઈ તો મને કે મારા પાસે રેકોર્ડિંગ ને પડ્યા છે. મેં ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે. હું દેવા ગયા હતા? બિલ દેવા ગયા હતા દવાખાનાનું એમ. પણ એટલે એમાં એનું બાળકનું નામ શું લખાયું? છોકરાનું લખાયું કે આવડાનું લખાયું? આનું જ લખાયું હાર્દિક વાઘેલા, હાર્દિક ચંદુ વાઘેલા. તમારા ઘરવાળાનું નામ શું છે? ચંદુ. હા તો પછી ગલાઈ જા. હા તે એનું નામ નામદાર કોર્ટમાં એની માથે કેસ થાય સીધો જ કે બીજી પત્ની કરવી તે ગુનો બને. હા અને પાછી છોકરાની વહુ છે એટલે એ પાછું કોર્ટની અંદર એની જાય વેલ્યુલેશન. એટલે એમાં એવું કરવાનું કે એમાં પાડી દેવાનું. એમાં કઈ એમાં શરમ ન ખાવાની, એમાં હલાવી લેવાનું. પણ વકીલ મને એમ કેતા હતા કે છોકરાની કે દાખલો લઈ આવો. આપણે ક્યાં દાખલો લેવા જાવો? છોકરાનો દાખલો ઈ તો કોર્ટ મંગાવે ને ભાઈ. હા તો એમ કે કોર્ટ નો દાખલો લઈ આવો ને તો સબૂત ઈ કે મળે. મેં કીધું આપણે નહીં સબૂત દઈએ. આપણે ઈ હા મળે ને. તમે ઈ જે ક્યાં દવાખાનામાં ડિલિવરી કરી? રાજકોટ શિવમમાં, કિસ્ટન મોલ પાસે, કાલાવા રોડ. હા તો ઈ શિવમમાં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખનો દાખલો. ઈ આ રહી ને પેલા જયારે છોકરાનું નહોતું કર્યું તે ન્યા જ નોકરી કરતી શિવમમાં. હા તો ઈ શિવમમાં નોકરી કરતી હતી ને ત્યાંના નગરપાલિકામાં નીકળી જાય. કેમ કે એને લગ્નમાં આપણે હું બાળકનો જન્મ થયો ને એટલે ત્યાંના નગરપાલિકામાંથી દાખલો નીકળે. હા એટલે ઈ તમે કરો એટલે થઈ જાય. એમ શરમાતા નથી એમ કે આ તો અમારેથી થઈ ગયું એમ કે. હા ઈ મોહિત હોય જેટલી બાઈ રૂપારી વારની બધી એની હારે આવું કરતો હોય સિનારો કહેવાય એને. ઈ સિનારો કહેવાય. બાઈ એવી એને બાપની ઉંમરનો 1 વર્ષ બાપ કીધો એને. હા એમ જ હોય. સંસ્કાર વગરના માણસો ભાઈ શું કરવા? આ તો અમે ઓડિયા એના માટે ચડાવી છીએ કે આવા આ દુનિયાની અંદર દસ્તુર પૂરા પડે છે તમે જોવો. હા એટલે શું છે કે બીજા માણસોને ખ્યાલ પડે. પણ હવે આનું તમે શું કરો કયો મને? હવે તમારું નામ શું કીધું? જયાબેન. લખું છું મારું. હાલો જયાબેન, આખું નામ બોલો. જયાબેન. જયાબેન ચંદુભાઈ વાઘેલા. ચંદુભાઈ વાઘેલા. હા મૂળ ગામ આણંદપુર અને રહીશી ચોટીલા. મૂળ ગામ આણંદપુર. હા આણંદપુર. આણંદપુર ભાડલા. હા હાલ ચોટીલા. હા વર્ષોથી મારા હારાની ચોટીલા મફતિયામ રહે. ચોટીલા સામાનમાં છે કઈ બુદ્ધિ નહોતી થોડી અમુક ના બગડે હે. ક્યાં સાઉન્ડમાં એ નમાઈ જાવું કોઈને. સાઉન્ડમાં છે ત્યાં કોક ને સમજાવો કે રવા દે સિનારવા ન કરતા. સારું હાલો. હવે જયાબેન ચંદુભાઈ વાઘેલા, મૂળ ગામ આણંદપુર અને હાલ ચોટીલા. ચોટીલામાં કઈ જગ્યાએ રહ્યો છો? ચોટીલામાં આપણે ભીમગઢ રોડે આવાસના ક્વાર્ટર રહ્યા ને. ભીમગઢ રોડ. ભીમગઢ. હા ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર રહ્યા ને. ભીમગઢ રોડ આવાસના ક્વાર્ટર. ઓકે હાલો થઈ ગયો. હવે તમારા ફોટા ને એવું મોકલો. પછી આ જે છોકરાની વહુ છે જે એને પ્રેમ કર્યો એ છોકરાનું નામ શું છે? જયદીપ પરવીનભાઈ ચાવડા. જૂના બાપનું નામ જયદીપ પરવીનભાઈ. હા પ્રવીણભાઈ ચાવડા. ચાવડા. અને ઈ છોકરાના બાપનું કામ કયું? નાના મૈકા. ઈ કે નાના મૈકા? ગોંડલ. હા નાના મૈકા. એના દાદા ગામડા હલવાણા હો. નાના મૈકા. હા જયદીપ પ્રવીણભાઈ ચાવડા નાના મૈકા ના. હા ઓકે. ગોંડલ તાલુકાના. હા ગોંડલ તાલુકાનું નાના મૈકા. હાલો પ્રવીણભાઈ ચાવડા. આ જયદીપ રહ્યો એ અત્યારે હાલ ક્યાં રહે છે? મારા ભાઈ ઘરે રાજકોટ. રાજકોટ. જયદીપ હાલ રાજકોટ. મામાના ઘરે. મામાના ઘરે. ઓકે. હાલો પછી ઈ તમારા આગલા ઘરનો. હા પછી હવે જે ચંદુભાઈ નો છોકરો ઈ તમારે જે ઈ છોકરા નામ શું?
એનો છોકરા જ નથી, મારા 2 છોકરા જ હતા. હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈના ઘરે હતા. છે અને એક તમારા ભાઈના ઘરે હતો? હા, અને હું હારે લાવી હતી. નાનો હતો ને હાવ, તો હારે લઈને આવી. આ તમારી ભેગો રહી એ છોકરા નામ શું? વિશાલ છે. અને તમારું નામ પછી હવે અત્યારે તમે આ ચોટીલામાં રહ્યો છો ઈ થઈ ગયો. હાલો પછી આ બાઈ જે આની ભેગી વહી ગઈ ઈ કયા ગામની? આપણે રાજકોટ પાયડી રહ્યું ને હાપર પાસે. હા રાજકોટ પાયડી. પારઘીની છોકરી. પાયડી પારઘી. એનું નામ શું છે? એનું નામ આમ ગીતા છે ને કે છે સોનલ. છોકરા સોનલ નામે જ ઓળખે, દાખલામાં જ ગીતા છે, બાકી સોનલ કે. હું બોલું ઈ બોલો. આ પાયડીમાં જે છોકરીના બાપાનું નામ શું છે? ડાયાભાઈ. ડાયાભાઈ. ડાયાભાઈ એન પપ્પાનું નામ પછી નથી આવડતું મને. ડાયાભાઈ કઈ અટક? પારઘી. પારઘી. ડાયાભાઈ પારઘી. પ્રોપર પારડીના જ છે બીજા ગામડાના? તે તો આમ આપણે જુનાગઢ બાજુના, પણ ઈ વર્ષોથી ન્યા જ રહે છે, મકાન ન્યા જ છે પાયડીમાં. રાજકોટ પાયડીના ડાયાભાઈ પારઘીની દીકરી. આ નામ શું? ગીતા સોનલ? હા સોનલ. હા સોનલ નામે જ ઓળખાય. સોનલ ઉર્ફે ગીતા? હા ઉર્ફે ગીતા. ગીતા, ઓકે. હાલો હવે તમારો ફોટો મોકલો. મારો અને હા સોનલબેન નો મોકલો. હા તમારા ઘરવાળાનો મોકલો. હા બરાબર. છોકરાની વહુના હાલ પ્રેમ કરીને છોકરું એક બાળક જન્મ્યું. હા એટલે આ બધો ભવાડો તમારો થાય. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા. કોઈ પ્રોબ્લેમ કાંઈ થાય તો જવાબદારી તમારી હો. હા મારી. ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હવે આ ચોટીલાનું એડ્રેસ મારી છે કે ચોટીલાના જયાબેનના ઘરવાળાએ છોકરાની વહુ સાથે પ્રેમ કરી અને ઘરવાળીને મૂકીને છોકરાની વહુ સાથે લફડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો. બાળકનું નામ શું છે? હાર્દિક ચંદુ વાઘેલા. હાર્દિક ચંદુભાઈ વાઘેલા. છોકરો જણવાને બદલે બાપાએ જણી દીધો એમ થયું? હા બાપાએ જણી દીધો. અહીં તો છોકરાને ને માને તો ખબર નથી. સારું ભાઈ, કઈ ઉપાધિ જ નહીં. કઈ વાંધો નહીં. ઉપાધિ એટલે કેવી? અડધી જિંદગી બાયડીને વસારે મૂકીને આમાં જો છોકરાનું કામ કરવું હોય, નાના રૂપારી બાયું રૂપારી છોકરીઓ જે ભેગા થાય ને એમાં કોઈને ગટપણ આવતું નથી. એ જુવાન બની જાય સીધો જ. હા એટલે ઈ કઈ દુઃખ નહીં લગાડવાનું. એમ હાજાય નથી, એક પગે અપંગ છે. કોણ? હાથ દઈને હાલે છે મારો ઘરવાળો. ઈ તો પણ આ બાયરી પૈસા ને મોઈ ગઈ હોય એવું હોય. હા માથામાં વાડે નથી. હું તમને હમણાં ફોટો મોકલું, તમે જોઈજો. અને સોનલ નો ફોટો મોકલો ને તો ખબર પડે. પણ તો પછી આ છોકરીને કેમ કરતા ઈ આ પ્રેમ થયો? આમાં કઈ મને હેડ હુતી નથી. ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે. મતલબ આને મિલકત નો પ્રેમ કર્યો છે? હા. આને નહીં મારી હાહુ જલસા કરે છે તો હું શોર્ટકટ માં પૈસા લઈ લઉં એમ. ઠીક 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 ઠીક. એટલે કોલસા નો ધંધો કરે, પછી ગાડીયું કરે. એટલે એને એમ થયું કે આપણે સારું એની માને આ હાહુ નું પત્તું કાપી નાખી અને હારાને કાબૂમાં કરી લઈ. હા ઠીક ઠીક ઠીક. તો બહુ મોટું ઉદાહરણ ઊભું કર્યું. હા એવું છે. હાલો જયાબેન તમારો ફોટો મોકલો અને સોનલબેન નો મોકલો અને તમારા ઘરવાળાનો મોકલો. પછી એને કઈ પ્રેમ કર્યો ને વિડીયો હોય કઈ હોય ઈ તો મોકલો. હા ઇન્સ્ટાગ્રામ નો છે. હા ઇન્સ્ટાગ્રામ માં બે કપડા મેચિંગ ને દલડા મેચિંગ કર્યા હોય હારા હોય ઈ મોકલો. એવો વિડીયો બનાવો. મેસેજ કર્યા ને ઇન્સ્ટાગ્રામ માં લવ સ્ટોરી ના વિડીયો હામાં મોકલા છે. હા ઈ છે મારી પાસે. હા બસ એવું બધું મોકલો મારા કાંઈ ગાલો. અને આ નંબર કોના છે? મારા જ છે. હા તો હું સેવ કરી લઉં. ચાલો તમે મોકલો માં કાંઈ કા. હા હા. આજે ઇન્સ્ટાગ્રામ નો વિડીયો તમે જે મૂક્યો આપ્યો છે છેલ્લા, ઈ એને બે ઇન્સ્ટામાં વાતો કરી હોય ઈ છે ને? હા ઈ છે. ઈ વાતો કરી હામાં વિડીયો મોકલા ઈ. એટલે ઈ જે તમે આખો વિડીયો જે બનાવીને મૂક્યો છે પણ ઈ બે હારા હોવે જે ઇન્સ્ટામાંથી વાતો કરી હોય ને ઇન્સ્ટામાંથી એકાબીજે વિડીયો મોકલ્યા હોય ઈ પુરાવો છે ને? હા ઈ છે.
હા તો એ પછી યુટ્યુબ માં અમે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે મૂકી છે. તો મારા વાલા મિત્રો તમે જે આખું જયાબેનનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, આજે ચોટીલાના જયાબેન જે છે તેમનું આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, મનસુખ રાઠોડ સાથે જે આખી વાત કરે છે. જયાબેને એમ કીધું કે મારા પહેલા બીજા લગ્ન કરેલા હતા અને એવી બધી મનસુખ રાઠોડ સાથે વાત કરે છે. મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને આ મારા વાલા મિત્રો હું તમને ઘણીવાર કહેતો હોય કે આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ તમારે સાંભળવા હોય, અન્ય આવા બધા પ્રેમ લીલાવાળા કે બધે ઘરનો કોઈ ઘર પરિવારનો ડખો કોઈ પણ બીજી મેટર, તો મિત્રો તમારે આવા કોલ રેકોર્ડિંગ સાંભળવો હોય તો અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારો ભાઈ ધબધબાટી વાળા કોલ રેકોર્ડિંગ તમારા માટે નવા લાવતો રહેશે.